तो આગળ આપણે પ્રશ્નો જોયા હતા, તો દાખલા નંબર આજે જોઈશું 6થી સ્ટાર્ટ કરીશું। તો સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 6 શું કીધું છે તમને કે રેટા બિંદુ એથી પૂર્વ દિશા તરફ, તો અહીંયા તમને આકૃતિ આપેલી છે। તો રેટા ક્યાં છે? એ બિંદુમાં છે અને એથી સ્ટાર્ટ કરીને બી બિંદુ બાજુ એટલે બી તરફ કેટલા 1 કિલોમીટર કાપે છે? 20 કિલોમીટર। એટલે કે ધારો કે હું અહીંયાથી એથી સ્ટાર્ટ કરીને અહીંયા ધારો કે આવ્યો, બરાબર, કઈ બિંદુ સુધી? બી બિંદુ સુધી આવ્યો। કેટલા કિલોમીટર થયું? 20 કિલોમીટર। તો માપ કેટલું થયું મારે? 20 માપ। એટલે કે ધારો કે બીનું માપ મારે ધારો કે 20 લખ્યું મેં। કેટલું લખ્યું મેં? બીનું માપ લખ્યું 20। હવે આગળ શું કહે છે કે એ જ રસ્તે બીથી પશ્ચિમ દિશા તરફ, હવે ધ્યાન રાખવાની, પૂર્વ દિશા આ તરફ હોય તો પશ્ચિમ દિશા વિરુદ્ધ દિશા તરફ કેટલા કિલોમીટરનું અંતર કાપે છે? 30 કિલોમીટરનું અંતર કાપે છે। તો હવે પાછી જાય છે કેટલા કિલોમીટર? 30 કિલોમીટર। તો અહીંયા સુધી તો 20 છે, ત્યાર પછી કેટલા કિલોમીટર આગળની તરફ બીજા 10 કિલોમીટર કાપશે, એટલે કેટલા થશે? અહીંયા 30 કિલોમીટર અંતર કાપ્યું તેમ કહેવાય। તો આપણને ખબર છે કે આપણે જમણી તરફ ધન સંખ્યા લેતા હોય તો એની વિરુદ્ધ બાજુએ કઈ સંખ્યા લઈશું? આપણે ઋણ સંખ્યા લઈશું। તો અહીંયા શું કીધું છે કે જો પૂર્વ તરફ કાપેલા અંતરને ધન પૂર્ણાંક કહેવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો? તો ઋણ સંખ્યા વડે દર્શાવીશું। હવે એથી તેની અંતિમ સ્થિતિએ તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? તો અહીંયા ગણવાનું આપેલું છે। તો અહીંયા ધારો કે ઉપરની સંખ્યા હું ફરીથી લખું છું, સંખ્યા રેખા અહીંયાથી શું કહે છે? અહીંયા ધારો કે અહીંયા રીટા એ બિંદુએ છે અને એ બિંદુએથી સ્ટાર્ટ કરીને 30 કિલોમીટર કઈ તરફ? પહેલાં 20 કિલોમીટર બી સુધી, એટલે કે અહીંયા ધારો કે બી હોય તો કેટલું કિલોમીટર કાપી દે? 20 કિલોમીટર કાપ્યા અંતર, તો +20 કહેવાય। તો એથી બી સુધીનું અંતર, એથી બી સુધીનું અંતર કેટલા કિલોમીટર થયું? 20 કિલોમીટર। હું ઇંગ્લિશમાં લખું છું KM એટલે કિલોમીટર। હવે શું કહે છે કે બીથી પશ્ચિમ દિશા તરફ, એટલે બીથી પશ્ચિમ દિશા એટલે પાછળની તરફ કેટલા કિલોમીટર? 30 કિલોમીટર કાપે છે। તો અહીંયા ખબર છે કે કાપેલા અંતરને અહીંયા પ્લસ કહેવાય। તો હવે બીથી સી તરફ, ધારો કે સી તરફ 30 કિલોમીટર અંતર કાપ્યું, તો શું લખવાનું અહીંયા? બીથી સી સુધીનું અંતર, બીથી સી સુધીનું અંતર। અને આપણને ખબર છે કે માઇનસમાં લખાય તો -30 કિલોમીટર અંતર કાપ્યું, તેને કેટલું કાપ્યું? -30 કિલોમીટર। તો હવે શું કહે છે કે અંતિમ સ્થિતિએ પૂર્ણાંક સંખ્યા શોધો। તો કઈ પૂર્ણાંક સંખ્યા તમને મળશે અંતિમ સ્થિતિએ? તો જવાબમાં આ રીતે લખાશે, અંતિમ સ્થિતિએ સંખ્યા। તો કઈ સંખ્યા મળશે? તો પહેલાં 20 કિલોમીટર કાપ્યું અને ત્યાર પછી -30 કિલોમીટર અંતર કાપ્યું। તો બાદબાકી કરો બંનેની, શું થશે? 20માંથી તમે 30 નીકાળો એટલે કે ઋણ સંખ્યા બાદ કરવાની જમણી તરફ, કેટલા એકમ? 30 એકમ। તો 20થી સ્ટાર્ટ કરીને -30 કાપશો તો જવાબ મળશે 10 કેવા? માઇનસ। તો જવાબ કેટલો મળે તમને? -10 કિલોમીટર। તો કઈ પૂર્ણાંક સંખ્યા તમને જવાબમાં મળશે? -10 કિલોમીટર તમને જવાબમાં મળશે। તો છઠ્ઠો દાખલો પૂરો। હવે કયો દાખલો જોઈએ આગળ? દાખલા નંબર 7। તો શું કહે છે અહીંયા? એક જાદુઈ ચોરસમાં તમને હરોળ એટલે આડી લાઈન, બરાબર? તો અહીંયા તમને જે બોક્સ આપ્યું છે ઊભું, તેમાં જે આડી લાઈન હોય, કઈ લાઈન હોય? આડી લાઈન, એટલે કે આ લાઈન તેને કહેવાશે હરોળ। જે ઊભી લાઈન હોય તેને શું કહીશું? સ્તંભ। જે ઊભી લાઈન હોય, દરેક ઊભી લાઈન, તેને શું કહીશું? સ્તંભ કહીશું। અને વિકર્ણ કોને કહેવાય? તો જે ખૂણા પરની લાઈન હોય, કઈ લાઈન? ખૂણા પરની લાઈન। ધારો કે અહીંયાથી સ્ટાર્ટ કરીને 2 અને ત્યાર પછી 4, તો આ લાઈનને શું કહેવાશે? વિકર્ણ। એ જ રીતે ચોકડીવાળી બીજી લાઈનને, આ લાઈનને શું કહેવાશે? વિકર્ણ સંખ્યાઓ કહેવાશે। તો આ રીતે તમને
સરવાળો મારવાનો. તમે હરોળનો સરવાળો લઈ લો કે પછી સ્તંભનો સરવાળો લઈ લો તો દરેકનો સરવાળો કેવો થશે? સરખો થશે. તમારે શું શોધવાનું છે કે આ બોક્સનો એ રીતે સરવાળો કરો અને બીજા બોક્સનો એ રીતે સરવાળો કરો. તો જેનો સરવાળો સમાન થાય દરેક બાજુનો સરવાળો તેને શું કહીશું? જાદુઈ ચોરસ. તો આ બંનેમાંથી એક જ જાદુઈ ચોરસ આપેલો છે. તો આપણે શોધવાનો છે કે તે કયો ચોરસ જાદુઈ છે. તો અહીંયા બંને ચોરસ આપેલા છે. તો હું શું કરીશ? તો પહેલો ચોરસનો જવાબ હું લખીશ. તો પહેલાં શું કરીશ? મેં હરોળ એટલે કે આડી લાઈનમાં સરવાળો કરીશ. તો પહેલું કયું છે? 5, બીજું છે -1 અને ત્રીજો છે -4. તો ત્રણેયનો હું શું કરીશ? સરવાળો કરીશ. તો તમે સરવાળો કરશો તો પહેલાં આ બંનેનો સરવાળો તો 4 અને 5 એટલે કે -5 જવાબ મળશે. તો +5 અને પછી -5 આનો જવાબ મળશે. તો એ લખ્યું મેં. તો 5 - 5 કેટલો જવાબ થયો મને? 0. એટલે કે હરોળનો જવાબ મને કેટલો મળ્યો? 0. તે જ રીતે બીજો અને ત્રીજો તે જ રીતે મને કેટલા મળશે? 0 0 મળશે. એટલે કે આડી લાઈનમાં 0 મળે છે. હવે ઊભી લાઈનમાં જોઈ લઈએ. તો 2 કરીને હું ઊભી લાઈનમાં લખીશ. શું આવશે મને? 5. પછી બીજા નંબરે શું છે? -5. ત્રીજા નંબરે છે 0. તો આનો સરવાળો પણ મને જવાબ કેટલો મળશે? 0 જવાબ મળશે. એ જ રીતે બીજી ઊભી લાઈન કઈ છે? -1 -2 અને 3. તેનો પણ હું સરવાળો કરીશ તો 0 મળશે. તે જ રીતે ત્રીજી ઊભી લાઈન તો -4 +7 +-3. આનો પણ સરવાળો મને 0 મળશે. તો ઊભી લાઈન અને આડી લાઈન શું થઈ ગઈ? 0 થઈ ગઈ. હવે શું કરીશ? તો હવે વિકર્ણ. તો વિકર્ણનો શું કરીશ? હવે હું સરવાળો કરીશ. તો ધ્યાન રાખજો. તો પહેલો ઊભો વિકર્ણ આ તરફનો લઈ લઈએ તો કેટલો છે? 0 +-2 +-4. તો મને જવાબ કેટલો મળશે? 2 અને 4 એટલે કે 6 એટલે કે -6 જવાબ મળશે. તો અહીંયા 0 મળતો નથી. એટલે કે પહેલો ચોરસ જાદુઈ નથી. ભલે હરોળ 0 મળ્યા, પછી સ્તંભમાં 0 મળ્યો, પણ વિકર્ણમાં એકમાં -6 મળે છે અને જે બીજો વિકર્ણ છે એમાં કેટલો મળે છે? જોઈએ +5 -2 અને -3. તો એમાં તો 0 મળે છે. કેવી રીતે? 3 ને 2 5 એટલે -5 અને અહીંયા +5. તો +5 અને -5 કેટલો મળશે જવાબ તમને? 0 જવાબ મળશે. તો પહેલો ચોરસ જાદુઈ છે નહીં. તો તમારે એ જ રીતે બીજા ચોરસમાં આ જ રીતે તમારે સરવાળો કરવાનો અને તમને ખબર પડશે કે બીજો ચોરસ કેવો છે. તો બીજો ચોરસ કેવો આપેલો છે? અહીંયા તમને જાદુઈ આપેલો છે કે નહીં તમારે ચકાસવાનું છે. બરાબર? બીજો ચોરસ તમારે આ રીતે તપાસવાનો. તો તે જ કેવો મળશે તમને? કદાચ જાદુઈ પણ મળી શકે છે. તો આ રીતે તમારે ગણવાનો રહેશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. 8મો. આગળનો પ્રશ્ન કયો છે? 8મો. તો 8મા પ્રશ્નમાં તમને શું કહે છે કે નીચે આપેલી કિંમતો માટે A અને B. તો એની કિંમત આપેલી છે નીચે 4 દાખલામાં અને બીની કિંમત આપેલી છે અને તેનો જવાબ આપેલો છે A - -B = A + B. એમ તમારે જવાબ લાવવાનો છે. તો અહીંયા હું લખું છું પહેલો પ્રશ્ન. તો હું કોઈ પણ એક પ્રશ્ન ગણાવીશ અને બાકીના તમારે જાતે ગણવાના રહેશે. તો ધારો કે હું સૌથી ભારે પ્રશ્ન ગણાવીશ અહીંયા કે A = 118 અને B = 125. તો અહીંયા હું લખું છું A = કેટલા આપેલા છે? 118. B = આપેલા છે 125. તો કરવાનું શું છે? તો અહીંયા ઉપર જે તમને જવાબ આપેલો છે એ તમારે તપાસવાનો છે કે જવાબ સાચો થાય કે ખોટો. તો પહેલાં જમણી બાજુ. તો જમણી બાજુ કઈ આપી છે તમને? A - -B. અને તે જ રીતે ડાબી બાજુ કઈ આપી છે તમને? A + B. તો બંનેનો જવાબ આપણે શોધીશું ને બંનેનો જવાબ સરખો મળે કે જમણી બાજુ બરાબર ડાબી બાજુ થાય તો આ જે સમીકરણ લખેલું છે એ સાચું છે. તો તમારે લખવાનું કે દાખલા નંબર 2. આ કયો દાખલા નંબર આપણે લખ્યો? 2. તો દાખલા નંબર 2 માટે નિયમ સાચો છે તેમ કહેવાય. બરાબર? તો નીચે તમારે જવાબ લખવાનો સાચો હોય તો સાચો, ખોટો હોય તો ખોટો. તો આપણે શોધીએ. તો અહીંયા A = કેટલા આપેલા છે તમને? અહીંયા 118. તો કેટલા લખીશું? 118 માઇનસ પછી કૌંસ પછી માઇનસ પછી B. તો B બરાબર આપેલા છે કેટલા? 125.
तो आ रीते लख्યું। हवे आगळ मैं आ कीधुं हतुं तेम कि माइनस माइनस एटले कि ऋण संख्या बाद करवानी होय तो कई तरफ खसीशुं? जमणी तरफ। तो तमारे ए रीते शुं करवानुं? 118 थी जमणी तरफ 125 खसशो एटले कि सरवाळो थशे तो 118 અને 125 બંનેનો સરવાળો થશે તો કેટલો જવાબ મળશે? 8, 9, 10, 11, 12, 13. એ જ રીતે અહીંયા 4 અને અહીંયા 2 એટલે 243 જવાબ તમને મળશે પ્લસમાં। તો નીચે એ જ રીતે કરીએ આપણે કે એ બરાબર કેટલા મૂકીશું? 118 અને બી બરાબર મૂકીશું 125 તો પણ જવાબ તમને કેટલો મળ્યો? 243। તો બંનેનો જવાબ સરખો મળ્યો માટે નિયમ સાચો છે। તો નીચે લખવાનું તમારે અહીંયા જગ્યા નથી એટલે સાઈડમાં લખું છું। તો નિયમ સાચો છે તો એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એ આપેલ નિયમ સાચો છે તેમ કહેવાશે। હવે તો આગળનો દાખલો શું આપેલું છે તમને અહીંયા? તો દાખલા નંબર 9 વાક્યને સાચું બનાવવા માટે ખાનામાં 3 નિશાની ચિહ્નનો ઉપયોગ કરો। તો શું કહે છે? અહીંયા તમને ખાના આપેલા છે અને ખાનાની આગળ એક સંખ્યા આપેલી છે અને પાછળ સંખ્યા આપેલી છે। તો હવે આ ચિહ્નો કયા કયા છે? તો ચિહ્નો તમારે પહેલાં સમજવા પડશે। તો 3 પ્રકારના ચિહ્નો આપેલા છે, યાદ રાખજો। એક આ પ્રકારનું છે, બીજું આ પ્રકારનું છે અને ત્રીજું બરાબર। તો બરાબર ક્યારે મૂકાય? આપણને ખબર છે જ્યારે આગળની અને પાછળની બંને સંખ્યાનો જવાબ સરખો મળશે તો વચ્ચે કઈ નિશાની આવશે? બરાબરની નિશાની આવશે। હવે ઉપરની અને નીચેની કઈ નિશાની છે? તો પહેલી છે ગ્રેટર ધેન, ઇંગ્લિશમાં શું કહેવાય આને? જી, એટલે કે ગ્રેટર ધેન એટલે કે ના કરતાં મોટી। ગુજરાતીમાં શું કહીશું એને? ના કરતાં મોટી। અને બીજાનું શું કહીશું? ના કરતાં નાની, ના કરતાં નાની, બરાબર। અને શું કહેવાય? લેસ ધેન, બરાબર। યાદ રાખવાનું ઘ એટલે ગ્રેટર ધેન એટલે ઘનો શું થાય? આ રીતનું સિમ્બોલ આવશે એટલે યાદ રાખવાનું ઘ એટલે આમ અને એલ એટલે આમ લેસ ધેન, બરાબર। તો ગ્રેટર ધેન અને લેસ ધેન તો આનો ઉપયોગ ક્યાં થાય? તો જે બાજુની સંખ્યા મોટી હોય તે બાજુ આ જે તમને ખુલ્લો ભાગ દેખાય છે એ તરફ રાખવાનું। જો આ તરફની સંખ્યા મોટી હોય એટલે કે ડાબી બાજુની સંખ્યા મોટી હોય તો આમ પ્રકારની નિશાની આવશે એટલે કે ગ્રેટર ધેનની નિશાની આવશે। અને જો જમણી તરફની સંખ્યા મોટી હોય તો લેસ ધેનની એટલે કે આ પ્રકારની નિશાની તમારે મૂકવાની રહેશે। તો અહીંયા તમારે આ 3 પ્રકારની નિશાનીઓ મૂકવાની છે, 3માંથી કોઈ પણ એક નિશાની મૂકવાની રહેશે। તો પહેલો શું કહે છે અહીંયા? તો હું 2 ગણાવું છું કોઈ પણ, બાકીના તમારે જાતે ગણવાના રહેશે। ખૂબ જ ઇઝી છે। તો શું કરવાનું છે? ધારો કે હું ત્રીજો અને લાસ્ટવાળો ગણાવું છું, ધ્યાન રાખજો, એટલે કે સીનો અને બીજો ગણાવું છું ઈ, બરાબર। કેવી રીતે ગણવાના એ ધ્યાનથી જોઈ લેજો। તો પહેલાંની શું કીધી છે તમને? સી। તો શું કરીશું? પહેલાં આનો જવાબ શોધીશું સીમાં, ત્યાર પછી પાછળનો જવાબ શોધીશું અને બંનેમાંથી જોઈશું જે મોટો હશે તે તરફની નિશાની મૂકીશું અને જો બંને સરખા હશે તો બરાબરની નિશાની મૂકીશું। તો પહેલાં આગળનો જવાબ આપણે શોધીએ। તો આગળ સંખ્યા કઈ આપેલી છે તમને? 23 -41 + 11। તો જ્યારે 2 ચિહ્નો સરખા ભેગા આપેલા હોય તો પહેલાં સરવાળો કરવાનો, ત્યાર પછી બાદબાકી। તો પહેલાં સરવાળો કેવી રીતે થાય? તો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની, કોઈ પણનો સરવાળો કે બાદબાકી કરતા હોય તો તેની નિશાની સાથે લેવાની। કે ધારો કે હું આ બેનો સરવાળો અથવા બાદબાકી કરું છું તો એની સાથેની નિશાની સાથે લેવાની રહેશે। એટલે કે 23 - 41 એટલે કે 41માંથી હું 23 કાઢીશ। કેટલા કાઢીશ? 41માંથી 23। તો આ રીતે થશે બાદબાકી। 1નો 11 અને 4નો 3 તો 11માંથી 3 જાય તો કેટલા વધશે? 8 અને 3માંથી 1 જાય તો 3માંથી 2 જાય તો 1। તો જવાબ કેટલો મળ્યો મને? 18। કેવો? માઇનસ। કેમ કે અહીંયા 41 કેવી સંખ્યા આપેલી છે? મોટી સંખ્યા આપેલી છે। પાછળ કેટલા આવશે? હજી 11। તો 18માંથી ફરીથી 11 કાઢો, કેટલા વધશે તમારે? 7। કેવા? માઇનસ। કેમ કે 18 કેવી છે? મોટી સંખ્યા છે। તો આનો જવાબ મળ્યો તમને -7। તો અહીંયા લખ્યા મેં
7 તમારે અહીંયા નથી લખવાના, તમારે ખાલી રફમાં કરવાનું કે જવાબ કેટલો મળે। તે જ રીતે હવે બીજો એટલે કે પાછળની સંખ્યા, તો પાછળની સંખ્યાનો પણ એ જ રીતે શું કરીશું, અહીંયા આપણે સરવાળો બાદબાકી કરીશું કે 23 - 41 - 11, 23 - 41 - 11, તો એનો જવાબ ફરીથી શોધીશું। શું થશે અહીંયા, તો પહેલાં 23માંથી 41 નિકાળો તો કેટલો જવાબ મળશે, -18, આગળની જેમ જ મળશે। અને -18માંથી ફરીથી 11 નિકાળો એટલે કે માઇનસ માઇનસ હોય બંને એટલે કે સરવાળો થશે। તો સંખ્યા રેખામાં ખબર જ છે કે 18 પર નિશાની કરવાની અને ઋણ સંખ્યા બાદ કરવાની, તો કેટલો જવાબ મળશે તમને, તો સરવાળો થઈને 8 ને 1 9 અને 2 એટલે કે -29 જવાબ તમને મળશે। કેટલો જવાબ મળશે તમને, -29 જવાબ મળશે। જો તમને સરવાળા બાદબાકી સીધા આવડતા ના હોય તો તમે આગળનો ભાગ એટલે કે આના પછીના ભાગમાં તમને આ જ શીખવાડીશ કે કેવી રીતે સરળતાથી સરવાળો અને બાદબાકી થઈ શકે છે, બરાબર। તો અહીંયા માત્ર તમને સરવાળો બાદબાકીમાં ભૂલ પડતી હોય તો અહીંયા માત્ર લખી દેવાનું, તમારે આગળનો ભાગ જોઈને તમારે સરવાળો બાદબાકી ખૂબ જ સરળતાથી કરી શકો છો। તો આગળનો ભાગ ધ્યાનથી જોજો, એટલે કે આગળના વિડીયોમાં આપણે તેના વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક ચલાવીશું કે સરવાળો અને બાદબાકી સરળતાથી કેવી રીતે કરવો। તો આ મેં ચલાવ્યો દાખલો, તો તેમાં આગળનો જવાબ -7 અને પાછળનો જવાબ કેટલો થયો, -29। હવે બંનેમાંથી મોટો કયો, તો મેં કીધું હતું તમને કે જે ઋણ સંખ્યામાં જે મોટી હોય નાની ગણાય અને નાની હોય મોટી ગણાય, તો આમાં સૌથી મોટી કઈ થશે, 7 વાળી, એટલે કઈ નિશાની આવશે, ગ્રેટર ધેનની નિશાની, એટલે કે જે ખુલ્લો ભાગ હશે તે મોટી સંખ્યા તરફનો હશે, એટલે આ રીતની નિશાની આવશે। તે જ રીતે હું ધારો કે છેલ્લો દાખલો ગણાવું તો છેલ્લામાં પણ એ જ રીતે કરવાનું રહેશે તમારે કે આગળનો જવાબ શોધો અને પાછળનો જવાબ શોધો। તો આગળનો જવાબ તો -231 + 79 + 51, બરાબર। તો હું શું કરું છું, પાછળના બેનો સરવાળો કરું છું, આગળની સંખ્યા એમને એમ રાખું છું। તો પાછળની બેનો સરવાળો કેટલો થશે, 0 અને 13, તો 9 ને 1 10 એટલે 0 વધી પડી 1 અને 7 ને 1 8 9 10 11 12 ને 1 13 એટલે 130 જવાબ મળ્યો। હવે એક પ્લસ હોય ને એક માઇનસ હોય એટલે કે ધન સંખ્યા ઉમેરવાની, બરાબર। તો એનું શું થશે બાદબાકી, તો 231માંથી 130 તમે બાદ કરશો તો અહીંયા મળશે 1, 3માંથી 3 જાય તો 0 અને અહીંયા મળશે 1, તો 101 જવાબ મળશે અને ચિહ્ન આવશે મોટી સંખ્યાની એટલે કે માઇનસ, બરાબર। હજી પણ કહું છું કે તમને જો સરવાળા બાદબાકી મેં જે રીતે કર્યા ફાવતા ના હોય તો આગળના ભાગમાં હું ફરીથી તેનો ઊંડાણપૂર્વક ચલાવીશ કે કેવી રીતે સરવાળા કરવા, કેવી રીતે બાદબાકી કરવા। તો અહીંયા માત્ર તમારે યાદ રાખવાનું કે કેવી રીતે હું સાદુરૂપ આપું છું, કેવી રીતે જવાબ આવે આગળના ભાગમાં આપણે જોઈશું। હવે તો આગળનો જવાબ કેટલો મળ્યો તમને, -100, એટલે કે અહીંયા હું કેટલા લખીશ, -100। હવે પાછળનો જવાબ શોધવો પડશે, તો પાછળનો જવાબ હું શોધું છું અહીંયા કે પહેલો છે -399, બીજા આપેલા છે 159 અને પછી છે +81। તો હવે શું કરીશ, તો પાછળના બેનો સરવાળો, તો આગળની સંખ્યા એમને એમ રાખું છું, 159 + 81, તો ઉપર હું લખું છું 159 + 81 સરવાળો, તો 9 ને 1 10 વધી પડી 1, 8 ને 1 9, 9 ને 5 14 વધી પડી 1, તો 240 જવાબ મળ્યો। તો પાછળ કેટલા લખીશું, 240। હવે અહીંયા એક માઇનસ છે એક પ્લસ છે, તો શું કરીશ બાદબાકી, તો 399માંથી 240 બાદ કરીશ, 399માંથી 240 હું બાદ કરીશ એટલે કે બાદબાકી, 9માંથી 0 જાય તો 9, 9માંથી 4 જાય તો 5 અને 3માંથી 2 જાય તો 1, તો કેટલો જવાબ મળ્યો મને, -159। તો અહીંયા હું કેટલા લખીશ, -159, એટલે કે આનો જવાબ મને મળ્યો -159। તો હવે 100 મોટા કે 159 મોટા, તો અહીંયા બંને સંખ્યાઓ કેવી છે, માઇનસ એટલે કે ઋણ। તો મેં આગળ કીધું હતું તેમ કે ઋણ સંખ્યામાં મોટી હોય નાની ગણાશે અને નાની હોય મોટી ગણાશે, તો અહીંયા મોટી કઈ થશે, 100। તો નિશાની આ રીતે આવશે, ખુલ્લો ભાગ ક્યાં આવશે, જે તે સંખ્યા તરફ। તો અહીંયા બાકીના તમારે હું
જો ફાવે તો જાતે ગણવાના અને આગળના ભાગમાં હું ચલાવીશ કે સંખ્યાઓનો સરવાળો બાદબાકી મેં જે રીતે તમને કર્યો છે એ રીતે સરળતાથી કેવી રીતે કરવો એ તમને હું આગળના ભાગમાં ચલાવીશ. તો અહીંયા તમારે સ્વાધ્યાય પૂરું થાય છે અને તેના પછીનો પણ એક દાખલો છે, બરાબર. તો હું એ આગળના વિડીયોમાં ચલાવીશ.